લે ભાઈબંધ નો ફોન આવ્યો. બોલ બોલ ભાઈબંધ. લા ઘણા ટાઈમે તે મને ફોન કર્યો. મારો દીકરો ભૂલી ગયો તો શું એમ? અરે આ રહ્યો જો ઘરે છો એ ટ્રેક્ટર માથે બેઠો છો જો. એટલે મારા હાહરાય નથી કરિયાવરમાં દીધું ટ્રેક્ટર, આ એની માથે બેઠો છો પગ સડાઈને. અરે તારે જેદી ટ્રેક્ટર જોતું હોય ને તું તારે ટ્રેક્ટર લઈ જાજે. મારે ક્યાં પૈસાનું મેં લીધું છે? મારા હારાય મને કરિયાવરમાં દીધું, હાંકવાનું જ હોય ભલા માણા. અરે મજા આવે તે તું ટ્રેક્ટર લઈ જાજે. ઓ હા હા, ઘરે જ પડ્યું હોય, ચાવી ઘરે જ હોય. ટ્રેક્ટરમાં ચાવી કાઢતો જ નથી. કેટલી ફેર નાથો લઈ ગયો બિચારો, મેં કોઈ નાદ નથી પડી. આપણે ક્યાં પૈસા દીધા છે? પૈસા દીધા હોય તો કોકને ના પડાય કે ભાઈ ટ્રેક્ટર ડોલે હારા ઘરે કરિયાવરમાં આવ્યું છે. હા એટલે જ. હા કાંઈ વાંધો ને, હાલ પાસે નિરાજ ફોન કરું તને. હા હા ભલે ભલે. બોલો ને. શું કોનો ફોન હતો? ફોન મારા ભાઈબંધ નો હતો ફોન. હા હા તે શું આટલી બધી વાતો કરતા હતા? એ કે ટ્રેક્ટર કે મારે હાંકવા લઈ જવું છે. મેં ના પાડી એને. મેં ભાઈ ટ્રેક્ટર છે ને મારા ખેતી પૂરતું જ છે, હું કોઈ ટ્રેક્ટર દેતો નથી. ખોટું બોલો માને, ખોટું બોલો હા? માને. હમણાં મારે ટ્રેક્ટર હું લઈ જાય છે ને ચાવી કાઢતો જ નથી આમને તેમને. તમે કરિયાવરમાં તમારા બાપાએ દીધું છે? ના ઈ તો તાર બાપાએ દીધું છે. બસ મારા બાપાએ દીધું છે ને. હા શું? ઉભા થાવ તો. સીટ તૂટેલી હે તેટલી ભાન ન પડે આપણે હરખી કરાવી લે. આ હુડ ના કલર નીકળી ગયા છે, હા માંથી ફાટી ગયું છે, હા આ ટાયર નબળા થઈ ગયા છે. હા હું હા હા કરો હો. હા તો ખેતીમાં હાકી તો તૂટે તો ખરા ને, કાંઈ એવું ને એવું રહીએ. વાત મારા કરે બાપાએ દીધું હે ને એટલે ધ્યાન નથી દેતા. એવું કાંઈ નથી. તાર બાપાએ કરિયાવરમાં દીધું, ધ્યાન તો દેવું જ પડે ને. તાર બાપા બહુ સારા કહેવાય, કરિયાવરમાં ટ્રેક્ટર આપ્યું. આપે જ ને, દીકરી દઈ દીધી ટ્રેક્ટર શું ચીજ. હા આના કરતા તાર બાપા ભૂલ કરી ગયા. શેની ભૂલ કરી ગયા? ટ્રેક્ટર કરતા સ્કોર્પિયો ગાડી દીધી હોત તો. હા હે? વાહ વાહ તમારા વિચાર વાહ. તાઈ પછી જમાઈનો વટ કેવો પડે હે? સ્કોર્પિયો લઈને નીકળો હોય અને તું પાછી આગળ બેઠી હોય. ઈ સાચી વાત હે. અને પણ ટ્રેક્ટરમાં હે ને વટ નથી પડતો મારો. એવું છે. હા ગામમાં લઈને નીકળું તો કઈ હા હા જો ઠોઠિયા જેવું ટ્રેક્ટર છે. એટલે ઠોઠિયા જેવું નહીં, ઠોઠિયા જેવું નહીં, સારું છે ટ્રેક્ટર એમ. એમ નહીં, હા તમે કામ શું કરો છો? કામ તો આપણે ખેતીનું છે ને. ખેતીનું કામ કરો છો? હા એ તમે ઓફિસમાં નથી બેઠા? મારા બાપા તમને સ્કોર્પિયો દે. તો તમે ખેતીનું કામ કરો ને ટ્રેક્ટર દીધું છે. બરાબર. હલો રાખવાય થાય, આપણે બધું વાડીનું બધી મગફળી બગફળી જે ભરવું હોય ઈ થાય, કેર્યું તોય તમને એમ થાય છે ટ્રેક્ટર દીધું તોય હજી સ્કોર્પિયો જોઈશે. હા તમારા વિચાર બરાબર. તો તારા બાપા રે ને બુદ્ધિશાળી કહેવાય કે જમાઈ ખેતી કરે છે ને તો એને ટ્રેક્ટર દઉં. તમે ખેતીમાં સ્કોર્પિયો લઈને જા હાલશે નહીં. નો હાલે નો હાલે. ટ્રેક્ટર જેવું એ કોઈ નો કહેવાય. મારા બાપા હારા કહેવાય, ટ્રેક્ટર દીધું. તમારા બાપાએ તો કઈ તમને નથી દીધું, એમને કાઢી મૂક્યા. મારા બાપાએ જમીન નથી મારા બાપાની હે? અને તારા બાપાએ ટ્રેક્ટર દીધું હોત, જમીન નો હોત તો શું મારે હું તો વેચી નાખે. તો સ્કોર્પિયો દે, તો સ્કોર્પિયો દે. તો જમીન વેચી નાખું. ના ના એ હારું કહેવાય. ટ્રેક્ટર ને બધું દીધું, હજી તો બીજું કેટલું કરિયાવર દીધો ઈ નથી દેખાતો. આવું દીધું ને તેવું દીધું. આ કેટલી ખેતી આપણે કરી આમાં? હા ખેતી કરી આમાં છેલ્લા 5-6 વર્ષથી ખેતી કરી તો કઈ વાંધો ને. ત્યારે તો કેવું સારું લાગે છે. અને ભાઈબંધ ને દેવું કા? મારા બાપાએ કરિયાવરમાં દીધું છે, કોઈને નથી દેવાની જરૂર. આ તો નાથાને દીધું ને એ મને નથી ખબર. નાથાન બિચારાને થોડુંક ખેતીનું કામ બાકી હતું અને એને પાસે ટ્રેક્ટર તો છે ને બિચારાને ખોટવાઈ ગયું. મેં કીધું લઈ દીધી એમ. નાથાને ભલે દીધું, ઓલાને લુખાન દેતા જ ને. હો કાંઈ આવે લે. હા કે તમારું છે કઈ ખબર ન હોય એમ લઈ જાય છે. તો હવે જો હે આમ બાબુડાની જેમ. એમ નહીં. હા તારા બાપાએ મને ટ્રેક્ટર દીધું, તારી બેન ઓલી પરણાવી હા બરાબર, હમ. ઈ જમાઈ નહીં શું ઈ જમાઈને જમાનો ખટારો લઈ દીધો છે તાર બાપાએ. તે ખટારાના ફેરા કરે છે. આ ટ્રેક્ટર મને બટકાવી દીધું ₹1,00,000. બટકાઈ દીધું હે ને. હેઠી ના ઉતરો, હાલો હેઠા ઉતરો. કા નથી બેહવું, મારા બાપાએ ટેક લીધું છે. હાલો હેઠા ઉતરો. કા મારા બાપાએ દીધું છે, ખોટવાઈ ગયેલું છે ને આવું છે ને તેવું છે કરો. હાલો ઉતરો. તો હવે બીજા વાડીનું કામ હાલે ને
ગમે ત્યાંથી ગોતીએ ભાડે લઈ આવજો પણ આ ટ્રેક્ટર ઉપર નો ચડતા મારા મારી બાપને વાત પાછું દઈ સાંભળ. દેવું છે. બરાબર, તો તારા બાપાને બધાય જમાઈને હરખા રાખવા જોઈએ. એને ટ્રેક્ટર દેવાની જરૂર છે, તો એને કા 10 લાખનો ખટારો દીધો? 10 લાખનો કાંઈ ખટારો નથી દીધો, સેકન્ડમાં દીધો ને તમને ત્યાં 99 નક્કોર છોડાવી દીધું. એમ? હા હા. એને ખટારાના ફેરા હાલે છે. ઈ ખટારા લઈને આખો દી બાય જ પડ્યો હોય. આ તો મારે તેદી જ વાત કરવો તો તાર બાપાને ઘરે એમ બધા જમાઈ ભેગા થયા ને હા, તો એટલે બસ. મેં કીધું અહીંયા કોણ ખોટા દેકારા કરે. વાદમાં જ ઊંચા નથી આવતા, વાદમાં ને વાદમાં વાહે રહી ગયા. વાહે રહી ગયા. હાલો હેઠા ઉતરો. ટ્રેક્ટર તને દીધું. આ તાર બાપાએ એક ટ્રેક્ટર મને દીધું ને તેદું તાર તો આમ હવા હમાતી નથી. લે પરાપરાની ઉલરે મારા બાપાએ ટ્રેક્ટર દીધું. તમે મારા બાપાએ ટ્રેક્ટર તમારા બાપાએ ખાલી જમીન દીધી અડધો વીઘા. જમીનની કિંમત ચાચી છે, તો ટ્રેક્ટરની ટ્રેક્ટરની કિંમત કિંમત હવે હે ને ખેતી ચાલુ થાય ને એટલે આ ટ્રેક્ટરની અટકા જ ને કા? આ થાય નો અડા ચાલો નીચે ઉતરો. આ તો તાર બાપાને કહેજે ટ્રેક્ટર લઈ જાય પાછું. આ હું કઈશ હમણાં મારા બાપાને ફોન કરું. હા, આ કઈ જોઈશ હવે કેવું ટ્રેક્ટર કોણ આ દે હે તમે. કાંઈ વાંધો નહીં. આ જો. ટ્રેક્ટર તાર બાપાને કઈ લઈ જાય માન ખટારો લઈ દે, કહી દઉં. ખટારો શેનો આ લઈ શું કામ? દે? મારા બાપે લઈ ખાધું છે આ તમારું. ઓલાને કાં બીજાને લઈ દીધું ખટારો? એને તો પણ એને ખટારા ના હાલે છે એટલે હા, એને તો મારે ખટારો 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 જોઈશે. આ તો તમે ખટારા લઈને નીકળી જાય. બરાબર. હાલ તાર બાપાને ફોન કર. એ મારા બાપે બરાબર. લઈ ખાધું. ટ્રેક્ટર અત્યારે ને અત્યારે અહીંથી મારા ફરિયામાંથી ઉપાડે. મારે ખટારો જોઈ. આ તો ટ્રેક્ટર એ હું જઈશ હો. ખટારા ક્યાં? સ્કોર્પિયો લ્યો જે લેવી રેજો એકલા. ટ્રેક્ટર ભેગી તુંય વહી જશે એમ. હાવ. જેમ કરિયાવરમાં આવી એમ હા, તુંય એમ, વહી હા, જઈશ. એમ પાછી વહી જઈશ. ભૂલી ગયા રિક્ષા લઈને જાન લઈને આવ્યા હતા. આ ટ્રેક્ટર માં હું ગઈ બેહીન. મારા એમ. બાપાએ તેદું દઈ દીધું, લીધું તેના હાટું. આ માંડવા બાંડવા બધું નાખીને એમ. ખવડાવવાની તેવડ નહોતી. હા, એ તો તું આવ્યા પછી જ અમે ખાવા ભેગી ના થયા ને. કાંઈ? અમે તો ક્યાં આમ રોડ માંથી માગતા હતા બધાય. હા. મારા બાપાને બધાય. માંગો જ છો ખાવાનું ફીકું. દ્યો. અત્યારે માંગ્યું જ ને. આ હા, તો. હું નો કહેવાય. ક્યાં માગ્યું નથી હો, કરિયાવરમાં દીધું. હોશિયારી તો કરીમાં. અત્યારે તમે હું જો, બોલ્યા તારા ખટારાનું હું બોલ્યા તારા બાપાને મેં નથી કીધું કે મને ટ્રેક્ટર લઈ દેજો. હું આ મારા બાપને તો કરિયાવરમાં નાટ દીધું. પાડતી હતી, જાજુ બાપા દિવસમાં લાલચુ હે. લાલચુ માંગ્યા જ નહીં, રાખશે, ઈ- માંગ્યા જ રાખશે. હવે ટ્રેક્ટર દીધું તો આ પાર માં નાખ હારું ટ્રેક્ટર દીધું. પણ માં ઓલાને ખટારાને ધોળે હે લે. ઓલાને 10 લાખનું સાધન અને મને લાખ રૂપિયામાં સમજાવી દીધો. કોઈ લાખ રૂપિયા ન થાયું. 5 પણ અમને નહીં ખબર હોય કેટલાનું આવે છે ઈ. પાછા જ કે સેકન્ડમાં ખટારો કાંઈ નહીં, નવો લઈ દીધો છે. અમને નહીં ખબર તો હોય. હું થાય લઈ દીધું. લઈ દીધો. તાર બાપાને કે ટ્રેક્ટર લઈ જાય મને આ તો ખટારો કરો લઈ ફોન, દે. હાલો હાલો ફોન કરો કરી દ્યો. કરો મારા બાપાને ફોન. લાવ ફોન કર. તું ફોન કર તાર બાપાને. કેમ કે જમાએ કીધું છે કે ટ્રેક્ટર લઈ જાવ અને ખટારો લઈ દ્યો. હાલ. હા પપ્પા શું કરો હો? મજીરા વગાડે. વાત કર. ના રે ના રિયા મજામાં. કાંઈ મજામાં નથી. જમાઈ ને હા જમાઈ હવે હે ને આવ્યા છે બાકા ચીકીમાં. હા, બળતરા કે હમાતી નથી એના બળતરા ઉપડે છે. આડા હરું જ બોલું ને હેરાન કરે છે. કોણ હેરાન કરે ખબર હે? એમ કે કોલે મિત્તલ ને એને જમાઈને ખટારો લઈ દીધો તો મારે ખટારો લઈ દો મેળામાં જ ખટારો એક મેળામાં છે એક નો? નહીં બે લઈ દ્યો. ટ્રેક્ટર દીધું એને પોહાતું નથી, લાવ તો હું વાત પતતું કરું. નથી. લાવ હું વાત કરું. આ ટ્રેક્ટર પાછું લઈ જાઓ અને મને તેડી જાઓ. વાત અને કર લે, કરિયાવર લાવે. જેટલો દીધો હે ને ઓલું મકાને દીધું હે ને એ લઈ જાઓ. હા, ઈ કેટલું દીધું મને ખબર. લાવ. હાલો, હવે રામ રામ જ છે તમારા. આ કા ઓલા જમાઈને તમે ખટારો લઈ દીધો, બરાબર? અને મને કા ટ્રેક્ટર દીધું? અરે ભલે ને હું ખેતી કરતો એટલે ટ્રેક્ટર લઈ દીધું હોય તો બધાને હરખા રખાય તમારે. ઓલાને 10 લાખનું ને મને લાખમાં સમજાવી દીધો તો કોઈને દેવાય જ નહીં. હું તો કહું છું હાવ નો દેવાય કોઈને. હા, તો લઈ જજો ટ્રેક્ટર અને ઓલા પાસે ખટારો લઈ લેજો, કહી દઉં તમને. એ શાંતિ હો લે લે તું શાંતિ રાખ, હું મારા હાર હવે વાત કરું. બધું જો જમીન બમીન હવે તમે જો હું મારા હાર વાત કરું, વચમાં ડબડબ નો કહી. મારા હાહાર વાત કર લો બરાબર? વાત કર માં. કરી હાલો. હા, એ તમે નેઠો કરજો, અમે હમણાં આવશું અહીંયા ઘરે. અને ઓલા છૂટાછેડાના કાગળિયા તૈયાર રાખજો. ઈ તો બક બક કર્યા રાખે. ઓલા જમાઈને બોલાવી લેજો ને હું આવીશ. કા બધાય પાસેથી બધું લઈ લેજો, કા બધું હરખું દઈજો. હા બસ. અને તમે ટ્રેક્ટર દીધું તે દીધું ને બસ. ટ્રેક્ટરમાં ડાઘ થાય તો કે સાફ કરી નાખજો, ફલાણું આમ છે તો હાલે તો બગડે નહીં. બગડે તો એને વાંધો પડે. હા, વાંધો નહીં. હા, મૂકો. જવાનું તાર બાપાને ઘરે ને જમાઈને બધાને બોલાય છે, બરાબર? કા બધી વસ્તુ લઈ લે કા હરખું કરી દે. હરખું શું હરખું કરી દે? હરખું કરી દે. તમારા બાપાને કયો ને હરખું કરી દે. કા આપણને એમના ભાડે કાઢ્યા છે ખાલી અડધો વીઘા જમીન દઈને. મારા બાપાએ તો ઓલું મકાને દે, હવે મકાને નથી દે જોતું. કા ટ્રેક્ટરે પાછું દઈ દે ને હું પાછી વહી જાઉં. હવે રેજો તમે અડધા વીઘામાં તમારા બાપા પાસે. હવે મારે તમારા બાપા પાસે હિસાબ માંગવું હોય. જેટલું ઓલા નાનકડાને દીધું ને એટલું અમને જોઈશ.
નાના મારા બેટા જલસે થી રેસ પણ બાપાની એના ભેગા રહે છે નાના ભાગની જમીન ઓલો વાવે છે બાપાની વહી જાય ને પછી એમાંય ભાગ પડશે કાઈ ન પડે ખાંડ ખાવ ખાંડ ખાંડ નહીં બરાબર હાલ હવે તું હે ને આમાં મને હવે તમે એ. આમ હાલો હાલો હવે હેઠા ઉતરો મારી વાત હેઠા ઉતરો મારી વાત સાંભળ હેઠા ઉતરો ઠેલો મારા ભાઈ બાપાના ટ્રેક્ટર માંથી હેઠા ઉતરો હાલો એ તારા બાપાનું ટ્રેક્ટર હાલો. ગયું તેલ લેવા હા, અપાય, હાલો. એવું ભલે નથી. તેલ લેવા જાય ઘી લેવા જાય તમારે નથી ઘૂંઘરું જોવાનું. નથી ભાંગ્યું તારા બાપાના ટ્રેક્ટર અડો માં, હાલો. અને અહીંથી મારા ફળિયામાંથી હું હમણાં ઉકેડામાં ચડાવી દઉં ચડાવી દો જ્યાં ચડાવો ને હાલો લે. નીકળો બાપાનું ટ્રેક્ટર છે હાલો અડો માને ભેદભાવ તારા બાપા આટલું બધું રાખે એટલે તમે શું વળી? ભેદભાવ કરો છો તમને બળતરા ઉપડે હે એને આમ દીધું ને એને તેમ દીધું કેમ થાય હે અહીંયા તમારા ઘરમાં હું આવી હે પૈણીને તો તમારે એને કેટલો ભેદભાવ કર્યો ઈ જોવન મને બધી મને ખબર જ હા છે તો ભાઈ મને બધી ખબર હે હોશિયારી ખબર હે તો કરતી. કાંઈ બોલતા નથી બધી ખબર છે રેવા દે એ તો હવે રોકડા બબે લાખ તમારા બાપે દીધા છે જે કરો આ તમારા બાપે કાઈ નો દીધું મારે તારી લફ સાંભળવી નથી તારા બાપાને કહી દીધું છે ટ્રેક્ટર લઈને આપણે આ તો જવાનું જાઓ છે. તમે નીકળો હું અરે બેઠી ટ્રેક્ટર લઈને જ વહી જવાનું આપણે હું. ના મુકતા આવી તમારે મારા બાપાને ટ્રેક્ટરને હાથે નથી અડાડવાનો હાથ અડાડોમાં એ તેલ લેવા આ ગયું નીકળો, તારા હાલો. બાપાનું ટ્રેક્ટર ટ્રેક્ટર વાળા થાતા મારા બાપાએ ટ્રેક્ટર દીધું છે. એમાંય હાલ આવે છે તમને લે લઈ જાજે પાછું ભેગું તારા બાપાએ ટ્રેક્ટર દીધું છે ને મેં સાચી વાત કરી ને બધે જમાઈને હરખા નો રાખવા નો રાખો જાય અહીંયા વહુને એકને ખટારો ને એકને ટ્રેક્ટર ઈ વરી શું અમારે આ લપ તમને ગમી હોય બાકાજી કી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હવે મને કોમેન્ટમાં કહીજો આ ટ્રેક્ટર પાછું દઈ આવું કે હું રાખું એની મરજી તમે જે જવાબ દેખો એ કરશે મહાદેવ અમારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો જય માતાજી મહાદેવ હાલો નથી આવું અહીંયા જ રહીશ તો રહ્યો જ્યાં સુધી ટ્રેક્ટરમાં બાપા તેડવા નહીં આવે ને ત્યાં સુધી